બનાસકાંઠા જિલ્લામાં શનિવારની રાત્રે ઉપરવાસમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં ભારે વરસાદ થતા બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે પાલનપુર તાલુકાના ધનિયાળા ગામ નજીકથી પસાર થતી ઉમરદસી નદી બંને કાંઠે વહેવા લાગતા આજુબાજુના ગ્રામજનો આ ઉમરદસી નદીને જોવા માટે ઉમટ્યા હતા। તેમજ આ નદીનું વહેણ જોઈ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે બનાસકાંઠા જિલ્લાની આ ઉમરદસી નદીમાં લાંબા સમય બાદ બંને કાંઠે વહેતી જોવા મળી હતી, જેના કારણે આજુબાજુના ગામોમાં પાણીના તળો ઊંચા આવશે। આ ઉમરદસી આજુબાજુના ગ્રામજનો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે। ઓઢણી ગિરિમાળાઓમાં અતિશય વરસાદ, ભારે વરસાદ ગાજવીજ સાથે પડતા અમારી ધરા એવી જાણદાર પટ્ટાની ઉમરદસી નદી આજે ઘણા વર્ષો બાદ પહેલા જ વરસાદે અને પહેલી વખતે આટલા મુસળધાર વરસાદના કારણે બંને ઘાટે ચાલી રહી છે। તે દેખી અને લોકોના ટોળા એ ઉમરદસી નદીના વધામણા કરવા માટે આ નદીના તટ ઉપર પહોંચી ગયા છે। આ બાજુ સાંભરડા, અમારું ધનિયાણા, વાસણ, નરાસણ, ત્યાંથી લોકો એકઠા થઈ અને નદીના પાણીના વધામણા કરી રહ્યા છે। મારા ધારવા મુજબ આ નદી અમારી 1 થી 2 કે 3 વખત જો ચાલી જાય તો આ ધારદાર પટ્ટાની અંદર પાણીની સમસ્યા ઉકેલાય એવું લોકવાયકા કહે છે। સાંભળા જગદીશ કુમાર આર ગઢવી એડવોકેટ આજે આ ઉમરદસી નદી ઉપર આવ્યો છું। અમારી સાંભળમાં છે ત્યાં સુધી આવી નદી 2017માં આવી હતી, એ પછી વર્ષ વરસાદ બહુ ઓછો થઈ ગયો, પણ આજે અઠવાડિયું સતત વરસાદ પડ્યો છે, એના કારણે આ ઘોડમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે અને ત્યાંથી બહુ સારી માત્રામાં લગભગ વહેલી સવારે આ નદી આવી છે અને લોકોમાં ખૂબ જ એના માટે બહુ આનંદની લાગણી પ્રસરી છે। અને આજે આ ધણિયાણા, બાગળ, સાંભળા અમારા ગામના બધા જ માણસો અહીંયા ઉમટી પડ્યા છે અને આ નદી આવવાથી અમારી આજુબાજુ જે ખેતીની જમીન આવેલી છે એ બધા કૂવાઓનો બોરની અંદર, મારું ખેતર જ આ નદીની બાજુમાં છે કે જે પહેલાં નદીમાં જે કૂવો હતો એ ડોલથી અમે પાણી લેતા, આજે 150 ફૂટે પાણી ખૂટી ગયું, પણ હવે મને લાગે છે કે આ નદી ચાલવાથી એ બોર છે રિચાર્જ થઈ જશે અને બધા ખેતરોમાં પાણીની બહુ સવલત બહુ સારી થઈ જશે। લોકોમાં ખૂબ સારી આનંદની ભાવના થઈ છે અને બધા લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને બહુ સરસ રીતે આ નદી